तो राम राम बधा मित्रों स्वागत है तमारो मारे एक फाड़ी नवा व्लॉगમાં આજે મારે જવાનો તો રાપરિયા જવા માટે હું સાયકલ બારે કાઢી રહ્યો છું જોઈ શકો છો અને હું સાયકલ બારે કાઢીને હું અને સુનિલ જવાના છીએ રાપરિયા તો હવે હું સુનાને સાયકલ આપું છું અને અડધા સુધી સુનિલ સાયકલ હાંકી લેશે અને આગળથી હું હાંકી લઈશ તો સુનિલે બારે સાયકલ કાઢી દીધી છે અને યશ કહે છે કે તું રમવા આવે છે પણ મેં ના પાડી દીધી છે કે મારે આજે જવાનું હતું તો હવે અમે કાચા માર્ગેથી જઈ રહ્યા છીએ અને સુનિલ સાયકલ હાંકી રહ્યો છે અને હું પાછળ બેઠો છું આગળથી હું સાયકલ હાંકી લઈશ અને સુનિલ અડધા સુધી સાયકલ હાંકી લઈ રહ્યો છે અને અમે આગળથી હવે ચડવાના છીએ મેન રોડ ઉપર અને હવે અમે મેન રોડ ઉપર ચડી ગયા છીએ આ સિંગલ પટ્ટી રોડ છે અને હજી આગળ સાધનો હેરતા નથી તેથી આ રોડ આગળ કચેરી છે હું તમને કચેરીને દેખાડું છું આ છે કચેરી જો હું તમને ઝૂમ કરીને દેખાડું છું અને હું આગળ નજીક જઈને પણ દેખાડું છું આ આવી ગઈ કચેરી અને હવે અમે આગળ જઈ રહ્યા છીએ આગળ છે મેન હાઈવે રોડ આવી ગયો છે મેન હાઈવે રોડ અને અમે મેન હાઈવે રોડ ટપી રહ્યા છીએ કેનાલ પણ આવે છે હું તમને દેખાડું છું તમે મારા બ્લોગમાં બને રહેજો હું તમને આગળ કેનાલ દેખાડું છું આવી ગઈ છે આ કેનાલ આ રાપરિયા મંદિર થોડીક જ નજીક આવેલી છે આ કેનાલ આ ખૂબ જ મોટી કેનાલ છે અને અમે આવી ગયા છીએ રાપરિયા મંદિરનું પ્રસિદ્ધ હનુમાન દાદાનું મંદિર અને આ છે સુનિલ જોઈ શકો છો અને આ છે અમારા રાધનપુરનું રાપરિયા મંદિર હું તમને આગળ હનુમાન દાદાના દર્શન પણ કરાવીશ તમે મારા વ્લોગમાં બને રહેજો હવે હું અંદર જઈ રહ્યો છું અને આ છે રાપરિયા મંદિરના હનુમાન દાદા મેં પ્રસાદી લઈ લીધી છે અને હું પ્રસાદી ખાઈ રહ્યો છું આ છે મારા મિત્રએ મને સ્કૂલમાં કીધું હતું કે મને વ્લોગમાં રહેજે પણ અત્યારે તે શરમાઈ રહ્યા છે તે રિક્ષામાં જતા રહ્યા છે અને હું પણ હવે સાયકલ લઈને ઘરે જઈ રહ્યો છું જોઈ શકો છો સુનિલ લાગી રહ્યો છે આગળથી હું સાયકલ હાંકી લઈશ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવા વ્લોગ આવતા રહેશે મારી ચેનલ ઉપર।